યસ. નમસ્તે સર. જી નમસ્કાર. અમ, સર, પહેલા તો હું એ કહી દઉં કે બધાને ખબર હોય કે નહીં, પણ હું 6 મહિનાથી આપની સાથે જોડાયેલ છું. હું છેલ્લા 30 વર્ષથી પ્રયત્ન કરતી હતી, પણ મેં કોઈ દિવસ પ્રયત્ન મૂક્યો જ નહોતો કે મારું ડિલિવરી પછી વજન વધી ગયું હતું. અને મને હમણાં તો બધા ડોક્ટરો ના પાડતા હતા કે હવે તમે એક્સેપ્ટ કરી લ્યો કે તમારું વજન આટલું જ રહેશે, કારણ કે મારી ઉંમર પણ છે, 58 વર્ષ છે. પછી મારે એક કિડની છે, ઘણા બધા. એટલે મતલબ તકલીફ કોઈ નહોતી મને, બ્લડ પ્રેશર ડાયાબિટીસ કઈ નહોતું, પણ મને એમ હતું કે મારે હેલ્ધી રહેવું છે, એટલા માટે મારે વજન ઘટાડવું હતું. તો મેં લગભગ બધી પછી બધા જુદા જુદા ડાયટ ચાર્ટ બધું ટ્રાય કર્યું હતું, પણ મને જેટલી જોઈએ એટલી સફળતા નહોતી મળી. પણ જયારે આપને હું પહેલી વખત મળી ત્યારે આપે એમ કહ્યું કે હા, તમારા માટે શક્ય છે. અને જે મેં ડિસેમ્બરમાં સેમિનાર એટેન્ડ કર્યો અમદાવાદમાં, ત્યારે મને એમ લાગ્યું કે હું જે શોધતી હતી એ કદાચ આ જ છે. તો હું જોડાણી. પછી ઘણી વખત મને એક બે વખત એવું પણ થયું કે હું નિરાશ થઈ ગઈ. તો તમે એના માટે મને પ્રોત્સાહિત કરે, અરે પારુલબેન કાંઈ નથી, આ તો તમે શું કામ ચિંતા કરો છો. એટલે પેલા તો હું કઈ ખાતી, મારું માનસિકતા એવી થઈ ગઈ હતી કે મારું વજન વધારે છે, ચલો ઓછું ખાવ. એટલે મારું શરીર એ રીતના ટેવાઈ ગયું હતું. તો હું 1 meal a day જ કરતી હતી, કઈ જ ખાતી નહોતી. ત્યારે તમે ઉલટાનું એવું કીધું કે તમારું તો કઈ જમવાનું જ છે નહીં, એટલે તમે વધારે ખવડાવીને મારું વજન ઘટાડ્યું. અને હું જે 3 બાઉલની ચેલેન્જ છે આ મહિનાની, એમાં મને શ્યોર છું કે હું જ વિનર થઈશ, કારણ કે એ તો ઓલરેડી 6 મહિનાથી કરું છું. બાઉલ સિવાય કઈ ખાતી જ નથી, 3 બાઉલ જ રેગ્યુલર ટાઈમે ટાઈમે લઉં છું. પણ સર, રેગ્યુલર ફોલો અને જે રેગ્યુલર તમારું બુસ્ટઅપ છે એ ખરેખર એક અદ્ભુત છે. અને એનાથી જ તે આ બધી સફળતાઓ મળે છે. કે જયારે અમે કમજોર પડીએ છીએ, થોડાક ઢીલા પડીએ છીએ, એટલે તરત જ અઠવાડિયે ફોન આવી જાય છે, 1 મહિને તમને મળીએ છીએ, મંથલી મીટિંગ થાય છે. તો એ અમારી હિંમતને વધારતું રહે છે. આજે પેલા હું થાકી જતી હતી, મારું વજન વધારે હતું, પણ બીજી મને કોઈ તકલીફ નહોતી, પણ એક્સરસાઇઝ ને એટલું નહોતું થતું. આજે હું 51 સૂર્ય નમસ્કાર કન્ટિન્યુઅસ, અમારી મંગળવારની ઓલી હતું એ દિવસે મેં 51 સૂર્ય નમસ્કાર, હું દરરોજ 2.5 કલાક જીમમાં વર્કઆઉટ કરું છું. અત્યારે મારી સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ ચાલુ છે, અને હું 7.5 કિલોના ડમ્બેલ થી કરી શકું છું. અને મારું બોડી એજ ઘટી છે, મારા મસલ્સ ગેઇન થયા છે, મારું ફેટ લોસ થયું છે, મારી પેટ ઉપરની ચરબી ઓછી થઈ છે. એટલે ઇન્ટરનલ ઘણા બધા ફાયદા થયા છે. એ સિવાય જે મારું સ્કિન નો ગ્લો, એ તો આટલું આપણે ખાઈએ તો આવે. પણ જે કોઈ જોવે છે તો આ જીમમાં બધા મને એમ કે છે કે તમે હવે યંગ દેખાવા લાગ્યા છો. તો યસ. એ ખરેખર બહુ. અને બીજા બધા કરતા જે મારી જે સ્ટ્રેન્થ વધી છે, કે જે મારી સ્ફૂર્તિ વધી છે, એ અદ્ભુત છે. હું સવારથી 4 વાગ્યાથી મારો દિવસ ચાલુ થાય છે, રાત્રે 10 વાગે પૂરું થાય છે. પણ એ દરમિયાન મને એક ક્ષણ પણ એમ નથી થતું ચલો હું થાકી જાઉં અને હું બેસી જાઉં. હું મારા બુક સ્ટોરમાં 11 થી 8 9 વાગ્યા સુધી તો મારું કામ કરું છું. એટલે ખરેખર બહુ જ. સર, તમારું એટલું દિલથી ધન્યવાદ કરું છું કે હું એના માટે, મારી પાસે વર્ણન કરવાના શબ્દો નથી. પણ તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો કે જે અમારા જેવા લોકો છે એને તમે હિંમત, પ્રેરણા અને પ્રોત્સાહન આપો છો. અને એના માટે અમે બધા, અમારા બધા ટીયુટી પેશન્ટ તરફથી હું તમને ફરી ફરીને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું સર. સો મચ. પારુલબેન, તમને ધન્યવાદ છે સૌથી પહેલા તો કે તમે જે એજ, જે મોટો સાથે બહાર નીકળ્યા હતા, આપણે મળ્યા હતા. હમ. વચ્ચે તમે ઇમોશન પણ થયા હતા, રિઝલ્ટ નથી મળતું, હું ખીજાઈશ. હા. તો થોડું મારી પર્સનાલિટી એવી છે કે હા, હું પેલી થોડું તમારી સ્ટ્રિક્ટ બીક રહેતો હોઉં લાગતી છું. હતી. પણ બેઝિક કેવું હોય કે ભાઈ, તમારા સૌથી પહેલા તો એ છે પારુલબેન એક પણ બીમારી નથી. બરાબર? એમનો મેઇન ગોલ એ હતો કે વેઇટ લોસ કરવો, જે નહોતો થતો, જે સરસ મજાની રીતે થઈ રહ્યો છે. પ્લસ સૌથી અગત્યનું, એમના જે મસલ્સમાં છે એના રીડિંગ
જે એ છે વીકલી ચેક કરતા હોય છે, એમાં બાયસેપના મસલ્સ અને જે મસલ્સ વધવા જોઈએ વધી રહ્યા છે, અને જે જગ્યાનું ચરબી ઘટવી જોઈએ એ પ્રોપર વેમાં ઘટી રહી છે. 2.5 કલાક જીમમાં તમે છે ને, કોઈ પણ મેમ્બર્સ, આમાંથી જેટલા મેમ્બર્સ છે એ 2.5 કલાક ખાલી વાતો કરવા પણ તમે જીમમાં ન જઈશો. જ્યાં પારુલબેન 2.5 કલાક ખરેખર સખત મહેનત કરે છે. પ્રાઇમરી એમણે વાત કરી, એ વાત ઉપર હું પોઈન્ટ આઉટ કરવા માંગુ છું કે ભાઈ એમાં કેલરી ડેફિશિયન્ટ જ્યારે બોડીની અંદર થાય, એટલે કે વધારે પડતા આપણે ભૂખ્યા રહેતા હોય, કેલરી ડેફિશિયન્ટ થાય, જેમ એમને પારુલબેનને સમજાયું હતું, ત્યારે બોડી હાઈ એલર્ટ મોડ ઉપર આવે. ત્યારે તમારું બોડી તમે જેવું થોડું ઘણું ખાઓ એને સ્ટોર કરી દે, અને જે ફેટ આપણી પાસે હોય, જે કેલરી સ્ટોર હોય, એને યુઝ ન થવા દે, અને એના કારણે તમારો વેઇટ ડાઉન ન થાય. તો યુઝલી આવા ઘણા અમારે સુરતના પણ છે કે જેમને મેં કહ્યું કે ભાઈ તમે સવારે બ્રેકફાસ્ટ શરૂ કરી દો અને બપોરે લંચમાં એટલીસ્ટ એક ટાઈમ અનાજ લો. પરેશભાઈને પણ આ મીટિંગમાં મેં વાત કરી હતી રાજકોટની અંદર કે ભાઈ તમારે એક ટાઈમ તો અનાજ ફરજિયાત લેવું પડશે. મને કે ના સર, લેવું જ પડશે, કોઈ પણ સંજોગોમાં લેવું પડશે, બીકોઝ ધેટ વિલ હેલ્પ યોર બોડી કે જે કંઈ એને પેટ્રોલ ડીઝલ જોઈએ છે એ ટાઈમે એને મળી રહે, જેથી કરીને પેલું એલર્ટ મોડમાં રહી અને આપણે જયારે એક્સરસાઇઝ કરવા જઈએ ત્યારે એ શું કરે, એ ફેટ જ ડિઝોલ્વ ન થવા દે, એ ચરબીને ડિઝોલ્વ ન થવા દે. તો એના માટેથી પછી થાય શું, મસલ્સ વેસ્ટિંગ થાય, એટલે કે મસલ વેસ્ટ એટલે કે ઓછા થાય, ચરબી ઓછી થાય જ નહીં. સો દેટ્સ વાય બહુ જ સરસ રિઝલ્ટ મેળવી રહ્યું છે, અને એટલા માટે તમને સન્માનિત કર્યા છે. 3 બાઉલનું તમે વાત કરી, તમે તો ફોલો કરો છો, મને ખબર છે. તમે ટ્રાવેલિંગમાં હતા, 20 દિવસ ટ્રેનમાં હતા, ત્યાંથી તમે ફોટો મોકલ્યા છે, અને તમારું મેં એક્ઝામ્પલ આપ્યું હતું ઘણા લોકોને, ઘણાને હું આપતો હોઉં છું કે ભાઈ તમે બહાના બનાવો છો, ફ્લાઇટમાં જાઓ કે કોઈના લગ્નમાં જાઓ કે XYZ જગ્યાએ જાઓ છો, તો તમે ફોલો કરી જ શકો, પણ તમારે કરવું નથી એટલે તમને સેલેડ કઠોળ ફ્રૂટ્સ નથી મળવા. જો તમારે કરવું હોય તો તમે પાતાળમાંથી પણ કાઢીને કરવાના છો. જે માણસને પોતાની વેલ્યુ ખબર પડી ગઈ હોય કે સાચી દોલત છે. હમણાં આપણે લાસ્ટ મીટિંગમાં એક વાતચીત થઈ હતી કે ભાઈ આશા ભોસલેને પદ્મશ્રી મળ્યો, પણ એ માણસને લાવ્યા કેવી રીતે, સ્ટ્રેચર ઉપર, પેલા વ્હીલચેર ઉપર. એ માણસે ઇન્ટરવ્યુ આપીને કીધું કે ભાઈ મેં ઇયરફોનના ઓછો યુઝ કર્યો હોત તો આજે મને જ્યાં બેલેન્સિંગનો પ્રોબ્લેમ થઈ ગયો છે ના થયો, અને હવે શું કામની દોલત. એટલે હું જે ગાઉં છું એ હું પોતે નહીં સાંભળી શકું સારી. તો શરીરને સાચવવું બહુ જરૂરી હોય છે, અને એ પારુલબેન તને સાબિત કરીને દેખાડ્યું છે. તમે પોતે, અમે તો ગમે તેટલું બોલીએ, અમે ગમે તેટલી મીટિંગો કરી, ગમે તેટલા કોલ કરીએ, પણ તમારી જેવા ફોલો કરવા વાળા વ્યક્તિ જ ન મળે કે જે બીજા માટે ઇન્સ્પિરેશન બને, તો પછી શું કામનું. સો થેન્ક યુ સો મચ, રિયલી એપ્રિશિએટ. બધા જ મેમ્બર તમને તાળીઓથી વધાવીએ છીએ. આપણે રૂબરૂ મળીશ ત્યારે તમને હું ડેફિનેટલી પ્રાઇઝથી પણ સન્માનિત કરીશ. અને ખરેખર તમને મળીને મને પોતાને પણ ઇન્સ્પિરેશન મળતું હોય છે. તમારા જેવા મેમ્બર્સનો બહુ બધી જગ્યાએ હું બહુ બધા પ્લેટફોર્મ ઉપર એક્ઝામ્પલ આપતો હોઉં છું, જે આજે બધાને સન્માનિત કર્યા છે. જેમ કે નિશાબેન છે, તો એ કઈ સમજો કે એટલા હાઈ ક્લાસ લેવલના ભણેલા ગણેલા વ્યક્તિ નથી. એટલે આવા બધા પ્રોગ્રામ ચાલતા હોય છે, પણ આ એક માત્ર પ્રોગ્રામ છે, ઓપન ચેલેન્જ આપીને કહું છું, જ્યાં અમીર લોકો પણ છે, ગરીબ લોકો પણ છે, શહેરના લોકો પણ છે, અને ગામડાના લોકો પણ છે, ભણેલા પણ છે અને અભણ પણ છે, અને બધાને બધા રિઝલ્ટ મળી રહ્યા છે. એટલા માટે થઈ રહ્યું છે કારણ કે એ પ્રમાણે એમનો એપ્રોચ છે, એ પ્રમાણે દિલથી સાથે જોડાયેલા છે, અને એટલા માટે જ આપણો આ પરિવાર છે. થેન્ક યુ સો મચ પારુલબેન, રિયલી એપ્રિશિએટ. લેટ્સ હેવ અ બિગ હેન્ડ ફોર ધ પારુલબેન. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ.